સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના યુવાનો દ્વારા અવનવી ડિઝાઇનના ગરબા બનાવીને અલગ જ પ્રકારની થીમ સાથે આવક મેળવી રહ્યા છે. સમગ્ર દેશમાં નવરાત્રિના પર્વનું અનેરું મહત્વ હોય છે, ત્યારે ગુજરાતમાં નવરાત્રિનું મહત્વ કંઈક અલગ જ હોય છે. નવરાત્રિ શરૂ થવાના મહિના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ કરવામાં આવે છે. આ તહેવારમાં યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે. ઘણા લોકો ગરબાની અંદર માતાજીનો ગરબો પણ લેતા હોય છે અને તેનું સ્થાપન કરતા હોય છે, સાથે જ અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પર્વ હિન્દુઓ માટે મહત્વનો પર્વ છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં રહેતા યુવાનો છેલ્લા 7 વર્ષથી ગરબા બનાવે છે અને જેમાં અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો, તેને ડિઝાઇન કરવી અને ફિનિશિંગ કરવું, તે બધું જ કામ કરતા હોય છે અને તેનું વેચાણ પણ કરે છે. આ ગરબો 3 ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો ગરબો બનાવવામાં આવે છે. આ ગરબાની કિંમત 20 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીની હોય છે. એક ગરબાને સંપૂર્ણ તૈયાર કરતા 35 થી 40 મિનિટ જેટલો સમય લાગે છે અને ગરબા બનાવવા માટે આવતા કારીગરો આ ગરબા બનાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે. નવરાત્રિની સિઝનમાં 50,000થી વધુ ગરબા બનાવીને તેનું વેચાણ પણ કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ ગરબા રાજ્યમાં તેમજ રાજ્યની બહાર પણ જતા હોય છે. નવરાત્રિના 9 દિવસમાં ઘણા લોકોની આ ગરબો ઘરની અંદર સ્થાપન થતો હોય છે, તેમજ શેરીની ગરબી અને મંદિરમાં પણ આ ગરબો મૂકવામાં આવતો હોય છે અને આ ગરબાનું અનેરું મહત્વ છે. જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.